રાજકોટમાં વધુ એક પાખંડી ભુવાનો પર્દાફાશ થયો છે। વિજ્ઞાન જાથાએ ભુવા મહેશ મંજીવાડાનો પર્દાફાશ કર્યો છે। લોકોને અંધશ્રદ્ધામાં ફસાવી પૈસા પડાવતો હતો આ ભુવો। અલગ અલગ વિધિના નામે પૈસા ખંખેરતો હોવાનો ખુલાસો થયો છે। વિડીયોથી ભુવો વિધિ કરાવતો હોવાનો ખુલાસો। વિજ્ઞાન જાથા અને પોલીસે સાથે રહી રેડ પાડી। તો બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ ભુવો કેવી રીતે અહીં વિધિ કરાવતો હતો। વાત એવી છે કે વિડીયો મારફતે ઓનલાઈન વિધિ પણ કરાવતો હતો અને પૈસા ઠોળતો હતો। જો કે પોલીસને જાણ થતાં વિજ્ઞાન જાથાએ જાણ કરતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે અને આ ભુવાનો પર્દાફાશ થયો છે। અનેક લોકો પાસેથી વિધિના બહાને આ ભુવાએ લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। 10 વર્ષથી લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ, જોવાનું કામ, બેઠક કરવાનું, ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા। જેઓએ આજે મેટોડાની અંદર દાણા જોવા માટેને બેઠક કરતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે। તેઓએ આજે વિજ્ઞાન જાથાની સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી, ધૂણવા, લોકોના દુઃખ દર્દ મટાડવાના ધતિંગ છે કપટ લીલા કાયમી બંધની જાહેરાત કરી છે। તો આપને જણાવી દઈએ, આપણે ભલે 21મી સદીમાં જીવી રહ્યા હોય પરંતુ અંધશ્રદ્ધાનો વિષય એવો છે કે હંમેશા ચર્ચાની વચ્ચે રહ્યો છે। અનેક એવા ભુવાઓ છે કે જે લોકોને અંધશ્રદ્ધામાં ફસાવીને તાંત્રિક વિધિના બહાને લાખો રૂપિયા પડાવ્યા હતા। જો કે હવે આ ભુવાનો પર્દાફાશ થતાં આ ભુવાએ કઈ રીતે માફી માંગી એ પણ આપને બતાવીએ। મહેશ મંજીભાઈ, ગામ રાજકોટ, આજથી દોરા ધાગા કરવાનું બંધ કરું છું। હું જાહેર નામ દઉં છું। તમે કેટલા ટાઈમથી કરતા 5 વર્ષ અને કેટલી ફી લેતા હતા? આશરે જોવાનું કેટલો સમયથી કરતા હતા? 5 વર્ષથી। આપ જુઓ, વિજ્ઞાન જાથાએ હાલ તો આ એક ભુવાનો પર્દાફાશ કર્યો છે પણ તેના કારણે અનેક ભુવાઓમાં ફફડાટ વ્યાપી ગયેલો છે। ભોગ બનનાર મહિલાએ શું કહ્યું આવું સાંભળીએ। ઘરની પર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશ વાડા નામના ભુવાજીને સંપર્ક કરેલો। એની ફી હતી 5100 રૂપિયા અને અમને આ તકલીફ છે એ એમ કરીને અમને 40 થી 45 હજારમાં ઉતારેલા છે। અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી